તો થઈ ગયો છે ભાઈ વરસાદ, એટલે બહુ આવે છે. તો આપણે રેનકોટ કાઢી લીધો છે ને બધા લોકોની કમેન્ટ આવતી હતી, ભાઈ સાયકલ વાળા કા રહી ગયા, સાયકલ વાળા કા રહી ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. ને આપણે એનાથી નીકળી ગયા છે, 6:30 વાગી ગયા છે. તો અત્યારે આપણે થોડોક નાસ્તો કરવા માટે આવે છે, ચા પીવા માટે. તો ચાલો ચા પી લે. બાકી અહીંનો નજારો તમે જોઈ શકો ભાઈ, પક્ષીઓને એવો અવાજ આવે ને, એવો સુંદર અવાજ આવે ને, મનને છે ને આમ આનંદ આવવા માંડે, ખુશ થઈ જાય એટલું પક્ષીનો અવાજ આવે. ચાલો તમને પણ સંભળાવું, સાંભળજો. તમે સાંભળ્યો હશે કે તમને ધીમો ધીમો આવતો હશે, કેમ કે પક્ષીઓ છે ને સામે બોલે છે, સામે પછી સામે બોલ આગળ. તો ચાલો મિત્રો, આપણે મેં ગુજરાત છે, હું ચાય આવી ગઈ છે. તો ચાલો ચા પી લઈએ. આવી ખારી ને આપણી બિસ્કીટ. પર્વત યાર, પહાડ હાવ ટગની મારે છે, થોડુંક ડર પણ લાગે છે. ફોરીને વટી જશે, કેમ કે અહીંયા એટલો નાનો રસ્તો છે ને, તમે જોઈ શકો. બાકી નીચે હાવ ખાઈ છો ના, ગમે ત્યારે ખબરી શકે છે. તમને ઓલું ઉપરનું દેખાડું છું, હાવ ટગની મારે છે, હાવથી હાવ ગમે ત્યારે ખબરી શકે. ભાઈ સાહેબ, અલગ અલગ આ રીતની બહુ ખાંભી આવે છે, કેમ કે અહીંયા જે લોકો મરી ગયા હોય ને એની ખાંભી છે. બાકી આમાં કોઈક ખાઈમાં ગળી ગયું હોય ને લેન્ડસ્લાઇડ થયો હોય, લેન્ડસ્લાઇડ એટલે પર્વત ખબરો હોય, તો કોઈક મૃત્યુ થઈ ગયું હોય એની ભાઈ અહીંયા આ રસ્તા ઉપર એટલી ખાંભી છે ને, એટલી ખાંભી છે ને, હદ બારી છે. એની આત્માને શાંતિ મળે. બાકી તો ચાલો ભાઈ, ખાઈ પણ બહુ મોટી છે ભાઈ, ખાઈમાં ગળ્યા પછી મરી જ જાય, એ માણસ જીવે જ નહીં. 100% એટલે 100% એટલી બધી ખાઈ અંદર છે. એટલે પરાઠા ખાઈ લીધા. બાકી ભાઈ મેલા હતા આપણે રસ્તામાં ફોર વ્હીલ લઈને, હર હર મહાદેવ. તો આપણે પરાઠા ને ચાય ફ્રીમાં પીવડાવી. બાકી આ હોટલના માલિક છે, હર હર મહાદેવ. તો इधर से कौन प्रयाग कितना दूर है? 7 किलोमीटर है. બાકી ચલો ચલતે, હર હર મહાદેવ. તો અત્યારે આપણે પૂગી ગયા છે કર્ણપ્રયાગ સંગમ. હાજી મિત્રો, અહીંયા બે નદીનો સંગમ પછી અલકનંદા નદીનું નદી બને છે. બે નદી સંગમ થાય પછી અલકનંદા બને છે. જો આગળ જઈને ગંગા માતામાં સમાપ્ત થઈ જાય છે. ચાલો મિત્રો, આ છે ભાઈ કર્ણપ્રયાગ સંગમ છે. તો ચાલો મિત્રો, આગળ જઈને તમને દેખાડું કે બે નદીના સંગમથી અલકનંદા બને છે નદી. તો અત્યારે ભાઈ આપણે ઉપર વહી ગયા હતા, થોડાક નીચે આવીએ છીએ સંગમ જોવા માટે. તો સંગમ જોવા માટે અહીંથી નીચેથી જવાનું હોય છે. તો ચાલો મિત્રો, આપણે સંગમ જોઈ લઈએ. જો ઓહો, નદી તો જો જાય, તો દર્શન પણ કરી લઈશું. અલકનંદા બનશે અહીંથી, બે નદીના સંગમથી એક નદી બને છે અલકનંદા. તો ચાલો, મહાદેવનું મંદિર છે, તો અહીંયા આપણે બૂટ કાઢી લઈએ. ચાલો મિત્રો, અહીંયા આપણા બૂટ કાઢી લીધા છે. બાકી ચાલો આપણે દર્શન કરવા માટે જઈએ. જો બે નદીના સંગમથી અલકનંદા બને છે. ભાઈ સાહેબ, તમે જોઈ શકો નદીનું સંગમ. હર હર મહાદેવ. તો ચાલો, હું પહેલાં તમને દર્શન કરાવી દઉં. પહેલાં દર્શન ભગવાનને કરી લઈએ, પછી તમને બધું દેખાડું. મહાદેવનું મંદિર છે, તમે દર્શન કરી લો. હર હર. જો અહીંથી પણ નદી આવે છે ને અહીંથી પણ નદી આવે છે ને સામેથી બને છે અલકનંદા. જો આગળ જઈને ગંગા માતા નદીમાં સમાપ્ત થઈ જાય ને તમને ખબર હશે કે ત્રિવેણી સંગમ, જો ત્રિવેણી સંગમ છે ને એમાંથી અલકનંદા અહીંથી ઉત્પન્ન થાય છે. કેમ કે અહીંથી બીજી નદી આવે છે, તો અહીંથી બીજી નદી આવે છે. આ બેના નામ નથી ખબર, આ નામ ખબર હતી, ભૂલાઈ ગયું છે. બાકી ખબર છે કે સામેથી અલકનંદા બને.
તો તમે જોઈ જ લીધું હશે. તો ચાલો મિત્રો હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ. ને આપણે અહીંથી જોઈ લીધું કે અલકનંદા નદી કેવી રીતની બને છે. મિત્રો મને એક વસ્તુ પસંદ ન આવી, અહીંયા કચરો તો જો ને અહીંયા બધા પેશાબ કરે છે. અહીંયા યાર આવું મોટું સ્થિર સ્થાન અહીંયા અલકનંદા જો ગંગા માતાને યારે સમાપ્ત થાય છે ના, આવું હોય છે. તમે જોઈ શકો. મેં આગળ એક ભાઈને જોયો હતો, એ અહીંયા પેશાબ કરે. યાર આ બે નદીના મિલનથી અલકનંદા માતાના દર્શન થાય ને અહીંયા આ રીતનું ભાઈ જોયું તો કચરો અને બધા ઉપરથી ભાઈ પી ને નીચે ફેંકે છે. તો તમે પણ જોઈ શકો નીચે. બાકી તો ચાલો આપણે તો શું કહી શકીએ અહીંયા. બાકી તો આપણે એ કહેવા માગું છું કે હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ ને હંમેશા તે સ્થાને સ્વચ્છતા રાખો. બાકી ચાલો થોડીક વાર રેસ્ટ કરીએ. મહાદેવના મંદિરના દર્શન તો કરી લીધા છે, તો થોડીક વાર પોરો ખાઈ ને આરામથી આપણી યાત્રા પાછી ચાલુ કરી દઈશું. આવી ગયા છે તો આ રીતની ભાઈ બેઠક છે શારીકો. તો ચાલો મિત્રો અહીંયા આપણે બપોરના આરામ કરી લઈએ, કેમ કે આગળ મેં મેપમાં જોયું આગળ અહીંથી પછી જંગલ ચાલુ થઈ જશે તો આગળ કાંઈ પણ રહેવા માટેની સુવિધા નથી. તો અહીંયા આ રીતની જગ્યા પણ છે, મસ્ત મજાની નદી પણ છે ને મસ્ત મજાનો પવન પણ આવે. તો અહીંયા ચાલો બપોરનો આરામ કરી લઈએ. જમવાનું આવી ગયું, બાકી ભંડારા છે અહીં. બાકી ચાલો મિત્રો જમી લઈએ. અત્યારે આપણે છે કર્ણપ્રયાગ સંગમ, તો અત્યારે ચાલો જમી લઈએ. બાકી ગુરુજી છે હર હર મહાદેવ. નહીં ઠીક છે. બાકી હર હર મહાદેવ. સંગમ ઉપર હતા ને નાથી નીકળી ગયા છે. પછી મને ખબર પડી કે આ કર્ણપ્રયાગ સંગમ, તો કર્ણપ્રયાગ સંગમ શું લેવા રાખવામાં આવ્યું, કેમ કે આ છે ભાઈ મહાભારત સમયની કહાની છે. હાજી મિત્રો અહીં લખેલું છે કર્ણશિલા કર્ણ મંદિર શુભ યાત્રા. તો ચાલો મિત્રો અહીંથી જઈએ આપણે દર્શન કરવા માટે. ને ના જઈને ખબર પડી શું થયું. પહેલાં મને જરાય ખબર નથી, પછી એક કહેવાય ને કે પૂજારીજી મેળા હતા એવી બધી કહાની કીધી છે. તો હા આ રીતનું હશે. તો કંઈ બી જાઓ તો પહેલાં જાણકારી લેજો. મને તો એ ખબર હતી કે અહીંયા બે નદીના સંગમથી એક નદી બને છે અલકનંદા. બાકી તો બીજી પણ કહાની ખબર પડી કે કયા કર્ણ સંગમ ઘાટ શું લેવા કહેવામાં આવ્યું છે એ ખબર પડી. અત્યારે લેટ ખબર પડી, કોઈ વાત નહીં. તો ચાલો મહાદેવનું નામ લેતા લેતા દર્શન કરવા માટે જાય, પછી આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ. કેમ કે અત્યારે આપણો સમય થઈ ગયો છે ચાલવાનો, 2 વાગી ગયા છે. તો પહેલાં આપણે દર્શન કરી આવીએ. ડંકર તો આપણે ક્યારના સામે બે હતા, ઘાટ હતી ના, પછી ખબર પડી. બાકી અહીંનો ભાઈ નજારો, તો અહીંથી નજારો પણ જોવાઈ જશે. તો ચાલો તમે જોઈ લો ભાઈ, આ રીતનો નજારો છે. પહેલાં આપણે બૂટ કાઢી લઈએ, પછી જ્યાં આપેલું છે કર્ણજી મૂર્તિ ને મંદિર છે. તો ચાલો દર્શન કરી લો. એટલે અહીંયા દર્શન કરી લો બરાબર. તો ચાલો દર્શન કરી લીધું. દર્શન કરી લો. ચાલો મિત્રો તમને દર્શન કરાવો. તો આપણે દર્શન થઈ ગયા છે. બાકી અહીંથી તમે જોઈ શકો સંગમ, અહીંથી જાય છે અલકનંદા નદી. બાકી સામેથી પણ નદી આવે છે, અહીંથી પણ નદી આવે છે. 2 નદી થઈ ને એક નદી બને છે અલકનંદા. તો ચાલો મિત્રો હવે આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈશું. ને અત્યારે ભાઈ 2:20 થઈ ગઈ હશે, મને પણ નથી ખબર. લગભગ 2:20 થઈ ગઈ છે. ઉનાથી નીકળ્યો ને ત્યારે કમસે કમ 2 તો વાગી ગયા હતા. બદ્રીનાથ 125 કિલોમીટર. વરસાદ ચાલુ થઈ ગયો છે, સાટા આવે છે, જો સાટા આવે છે. ભાગે ચાલો જેટલો હલાય એટલો હાલીએ. સાટા આવે, વરસાદ આવશે તો કંઈક રોકાઈ જશું, પછી પાછા ચાલશું. કેમ કે થોડુંક ખેંચી લઈએ, આગળ કંઈક રોકાશું. બાકી ચાલો સિટીમાંથી આપણે બહાર નીકળીએ. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણી ચા ને બટર આવી ગયું છે. બાકી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ચાલો મિત્રો પહેલાં આપણે ચા પી લઈએ, પછી એવું લાગશે તો આપણે જાદુ બનવું પડશે. થઈ ગયો છે ભાઈ વરસાદ, એટલે બહુ આવે છે. તો આપણે રેનકોટ કાઢી લીધો છે. બાકી આપણો ધજાવું બધી કાઢી લઈએ. આપણે આ કવર કરી લીધું છે બેગ આખો. તો થોડોક બારીશ કમ થાય ને એટલે આપણે
નીકળી જવાનું છે. બાકી તો ભાઈ વરસાદ એટલે બહુ આવે છે. ભાઈ નાથી આપણે સાધુ બની નીકળ્યા હતા. અત્યારે તો હાલમાં સાધુ નથી, બાકી નીચે મંદિર છે, ખબર નથી કેવું મંદિર છે. જો અહીંથી ખબર પડશે તો રિટર્ન જશું. બાકી નીચે આપણે છાતો લઈ લીધો છે, કેમ કે ભાઈ વરસાદ આવે ને એની કારણે આપણે ઘડીકમાં આપણે શું કહેવાય કે રેનકોટ કાઢી ન શકીએ. તો વરસાદ આવશે સાત તો લઈ લીધો છે. હા 140 રૂપિયાનું થયું છે. બાકી તો ચાલો ફાઇનલી આપણે આવી ગયું છે. ચાલો જલ્દી આવજો અને કંઈક મેપો કરશું. ચાલુ થઈ ગયું છે. બાકી સામે મંદિર દેખાય છે. બાકી અહીંયા બગલમાં પણ મંદિર છે. નાગ દેખું છું, નાગ દેવતાનું મંદિર છે. બાકી ચાલો જોઈએ હવે કાર નાઈટ થઈ. ચાલો જઈએ ભાઈ. ચાલવાનું તો મન છે પણ ભાઈ વરસાદ આવે છે ને એ કારણે આપણે મંદિરે પૂછવા માટે જઈએ. બાકી તો સામે વયા જઈશું, ભલે થોડુંક આઘું થાય. ચાલો અહીં પૂછવા માટે તો જાય. આ રીતની ભાઈ કેડી છે, ચાલુ પડે છે. અહીંથી ચાલીએ સામે વયા જાય. મેં તમને મંદિર દેખાડતું ના, કેમ કે ભાઈ અહીંયા છે ને રહેવા માટેની જગ્યા છે સારી, પણ શું કરે કે જમવાનું નહીં મળે, એના માટે સામે વયા જાય મંદિરે. તો અહીંથી જશું. બાકી પાંડા પણ શહેરે છે. ચાલો ફટાફટ પહોંચી આપીએ. ઓહો યાર, આવી ખેતી આવે છે શહેર પડા ને લાઈવ અહીંથી છે. ચાલો અહીંથી હટીએ यार. आडू कर दीजिए हलवाई की. भैया इधर से जाने का नहीं है, रास्ते पे जाना है, वहां से दूर पड़ जाएगा इसलिए. वहां से क्या, वहां से बढ़ सकते हैं. ठीक है. तो ચાલો ભાઈને પૂછી લીધું છે. બાકી ચાલો ચાલીએ. યાર ઇધર બોર્ડર મારી છે એટલે આપણે વટી ન શકીએ. ચાલો અહીંથી વટી જઈએ. ભાઈને પૂછી લીધું, નથી વટો તો બાકી ચાલો ફાઇનલી મુશ્કેલી કે વાત આવી ગયા રસ્તા ઉપર. બાકી જો આવી ગયા કૂતરા. ભાઈ એનું કામ હોય છે ભણવાનું ને આપણે કામ હોય છે આગળ ચાહશે નીકાળી દેવાનું. ચાલો રસ્તા પર આવી ગયા છે, હાલીએ ભાઈ. લગભગ મારે રનિંગ કરીને પાછું જવું પડશે, કેમ કે જો કદાચ ના પાડી દીધું તો કેન્સલ એટલે કેન્સલ જ થશે. કેમ કે ના ખાસ આપણે ખબર નથી ને આપણે કેટલું ફરી ના જાય છે. બાકી તો સામેથી રસ્તો હતો પણ આથી ફરી નહોતું. ઉપર ટ્રાફિક બહુ થઈ ગઈ છે, કાંઈક થયું લાગે, સવારે ખબર પડશે. બાકી ચાલો આપણે મંદિરે પૂગીએ. આ રીતનો રસ્તો છે. કમસે કમ 1 કિલોમીટર મારે વધારે પડશે. મંદિર પણ ચેટું છે, તો એ માટે વયો ગયો કે એક તો વરસાદ છે ને એક તો અંધારું પણ થવા માંડ્યું. 4:30 વાગી ગયા છે, તો નદી કિનારેથી જવું પડશે. ને આપણે નાશું નહીં, કેમ કે આ નદી બહુ મોટી છે. તો તમને દેખાડ્યું હશે કે નદી ના કેટલી એ જ નદી છે. પાણી પણ ઘણું બધી છે, તો રિક્સ નો રિક્સ ઓનલી. ચાલો મંદિરે જઈએ. બાકી નાના લોકો પણ છે, રહેવાનું થઈ જાય તો સારું છે. બાકી તો રિટર્નમાં ભાઈ ફરીને જવું પડશે. નાથી તો માંડ વટવા દીધો. પહેલાં તો ના પડતા હતા નહીં. પછી મેં કીધું કે આમ જાऊँ મારે, આ રસ્તા પાર કરના है मेरे को. तो बोला कि ठीक है आ जाओ, इधर से आ जाओ. तो वहाँ से ઘરેથી નીકળી ગયો. બાકી જોઈએ મંદિરે નાઇટ રહેવા દઈ તો સારું છે. ઘણી વ્યસ્ત થઈ ગઈ છે. બાકી આ દુકાને આપણે પૂછ્યું હતું, નાના પૂજારી જ છે. તો ચાલો મિત્રો જઈએ મંદિરે. બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ તો આવતો જ રહે, બહુ આવે છે વરસાદ. બાકી ચાલો મંદિરે જઈએ. ને સારી જગ્યા પણ છે. ટેન્ટ એમ કીધું કે ટેન્ટ લગાડે તો પણ ચાલશે, એમને હું જાઉં પણ તો પણ ચાલશે. મેં કીધું નહીં, ટેન્ટ પર લગાડી દઉં છું. બાકી તો ચાલો વરસાદ વધારે આવવા માંડ્યો છે, તો ફટાફટ આપણે પૂગ્યા મંદિરે. બાકી આપણી જમવાની સુવિધા મેંગી ને પકોડે. તો મેંગી હોય પકોડે ખાશું. બાકી ચાલો ભાઈ સાહેબ, હા નદીનો અવાજ હું કેમ કહેવામાં આવે
ચલો શું લેવા થોડી ખબર વારવા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે હું વિડીયોને એન્ડ કરું છું. બાકી આપણે રાતે સુવાઈ ગયું હતું એના માટે આપણે વિડીયોને એન્ડ ન કરી શક્યા. ને બધા લોકોની કમેન્ટ આવતી હતી ભાઈ સાયકલવાળા કા રહી ગયા, સાયકલવાળા કા રહી ગયા. તો ભાઈ સાયકલવાળા આપણાથી 70 કિલોમીટર પાછળ છે. આજે મિત્રો 70 કિલોમીટર, કેમ કે એ લોકો ભાઈ 10 કિલોમીટર જ ચાલે છે. એની કારણે આખા દિવસમાં એ લોકો 10 કિલોમીટર ચાલે છે. હું 30-35 કિલોમીટર ચાલું છું. એટલે અમે સાથે જ હતા, પણ એ લોકો બપોરે રોકાઈ ગયા ને હું થોડોક આગળ હતો ને એટલે હું રોકાણો નહીં. પછી મેં કીધું કે હું હાલતો જ તો તમે ના નાઇટ કરી લો. પછી વેસ્ટમાં એ લોકો એક દી રોકાઈ ગયા, એની કારણે અમે છેટા રહી ગયા છે. જો આગળ મળી જશું તો પાછા સાથમાં રહીશું. બાકી તો વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા. બાકી બધા ભાઈનો હર હર મહાદેવ, બાય બાય.